નમસ્કાર. કમ્પ્યુટર આપણા માટે કેટલું બધું કામ કરી દે છે નહીં, પણ ક્યારે એવો વિચાર આવ્યો કે એ એકદમ સાદો, જેમ કે 2+2 જેવો સરવાળો કેવી રીતે કરતું હશે? આપણને તો જાદુ જેવું લાગે, પણ સાચું કહું તો એ કોઈ જાદુ નથી. એ તો બસ એકદમ ચોક્કસ સૂચનાઓનું પાલન કરે છે. તો ચાલો આજે એ જોઈએ કે આ જાદુ પાછળનું અસલી રહસ્ય શું છે. તો આજે આપણે શું શું જોવાના છે? સૌથી પહેલાં આપણે કમ્પ્યુટરની ટુ ડુ લિસ્ટ પર એક નજર નાખીશું. પછી 3 અલગ અલગ કેસમાં સરવાળો કેવી રીતે થાય છે એ સમજીશું. એક, જ્યારે નંબર્સ એકદમ હાથવગા હોય. બીજું, જ્યારે એ મેમરીમાં ક્યાંક દૂર પડ્યા હોય. અને ત્રીજું, જ્યારે સરવાળાનો જવાબ મોટો થઈ જાય અને વધી આવે. અને છેલ્લે આ બધી કડીઓ જોડીને આખું ચિત્ર સ્પષ્ટ કરીશું. સારું, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી. અહીં આપણે વાત કરીશું એસેમ્બલી લેંગ્વેજની. હવે આ નામ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ પ્રોસેસર માટે બનાવેલી એકદમ સાદી અને સીધી સૂચનાઓની એક યાદી છે. બસ એટલું જ. તો મૂળ સવાલ એ છે કે કમ્પ્યુટર ખરેખર 2 નંબર્સને કેવી રીતે જોડે છે? આપણને લાગે કે બહુ સહેલું હશે, પણ એનો જવાબ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણો ઊંડો અને રસપ્રદ છે. જો કમ્પ્યુટર ખાલી સરવાળો કર એવું નથી વિચારતું. એને તો નાનામાં નાનું સ્ટેપ પણ ચોખ્ખું કહેવું પડે છે. અને આ સૂચનાઓ જે ભાષામાં અપાય છે એ છે એસેમ્બલી લેંગ્વેજ. એમ સમજો કે આ પ્રોસેસરની માતૃભાષા છે. તો આખી પ્રક્રિયા બરાબર સમજવા માટે આપણે એક જૂના પણ જાણીતા પ્રોસેસર 8051ની ટુ ડુ લિસ્ટ એટલે કે એની એસેમ્બલી લેંગ્વેજ પર એક નજર કરીશું. પ્રોસેસરના મગજમાં શું ચાલે છે સમજવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી. ઓકે, તો હવે સીધા જ એક્શનમાં આવીએ. ચાલો સૌથી સહેલામાં સહેલા ઉદાહરણથી શરૂઆત કરીએ. આપણે એવી સ્થિતિની વાત કરીશું જ્યાં પ્રોસેસર માટે જે 2 નંબર્સનો સરવાળો કરવાનો છે એ મેળવવામાં બહુ જ આસાન છે. આ જુઓ પ્રોગ્રામ 32. આનો ગોલ એકદમ સિમ્પલ છે. પ્રોસેસરના જે હાથ છે, જેને આપણે રજિસ્ટર કહીએ છીએ, એ R2 અને R3માં જે પણ વેલ્યુ છે એનો સરવાળો કરીને જવાબને સાચવી લેવાનો. અહીં બધું જ પ્રોસેસરની પહોંચમાં છે, એટલે કામ ફટાફટ થશે. હવે કોડમાં આગળ વધીએ પહેલાં 2 શબ્દો બરાબર સમજી લઈએ. પહેલું છે રજિસ્ટર. રજિસ્ટર એટલે શું? સમજો કે એ પ્રોસેસરના હાથ છે. જે વસ્તુ પર તરત જ કામ કરવાનું છે એને એ હાથમાં પકડી રાખે છે. અને બીજું છે એક્યુમ્યુલેટર. આ એની મુખ્ય વર્કબેન્ચ છે, જ્યાં ખરેખર બધી ગણતરીઓ, સરવાળો, બાદબાકી બધું ત્યાં જ થાય છે. તો આ પ્રોગ્રામ ચાલે છે કેવી રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલાં મૂવ કમાન્ડથી આપણે 50H અને 40Hને અનુક્રમે R2 અને R3માં મૂકીએ છીએ. અહીં Hનો મતલબ છે હેક્સાડેસિમલ, જે કમ્પ્યુટરની ગણતરીની એક પદ્ધતિ છે. પછી સરવાળો કરવા માટે આપણે R3ની વેલ્યુને આપણી વર્કબેન્ચ એટલે કે એક્યુમ્યુલેટર એમાં લાવીએ છીએ. હવે એડ કમાન્ડ શું કરે છે? એ R2ની વેલ્યુને એક્યુમ્યુલેટરમાં ઉમેરી દે છે. અને બસ કામ પૂરું. છેલ્લે જે જવાબ આવ્યો એને R7માં સ્ટોર કરી દીધો. કેટલું સીધું અને સરળ ખરું ને? તો રજિસ્ટરવાળું ગણિત તો એકદમ સહેલું હતું. પણ હંમેશા નંબર્સ આમ હાથમાં જ હોય એવું જરૂરી નથી. શું થાય જો નંબર્સ પ્રોસેસરથી દૂર મેમરીની કોઈ ઊંડી ગલીમાં પડ્યા હોય? તો ચાલો હવે થોડું લેવલઅપ કરીએ અને આ જટિલ કેસને સમજીએ. અને એના માટે આપણી પાસે છે પ્રોગ્રામ 31. આનો ટાસ્ક થોડો અલગ છે. આને 2 અલગ અલગ જગ્યાથી નંબર્સ લાવવાના છે. એક ઇન્ટરનલ મેમરીમાંથી અને બીજો એક્સટર્નલ મેમરીમાંથી. એમ સમજો કે 2 જુદા જુદા ફાઇલિંગ કેબિનેટમાંથી ફાઇલ કાઢીને કામ કરવાનું છે. એટલે પ્રોસેસરને થોડી વધારે મહેનત તો કરવી જ પડશે. હવે જ્યારે ડેટા આમ દૂર પડ્યો હોય ત્યારે પ્રોસેસરને એનું સરનામું જોઈએ. એને કેવી રીતે ખબર પડે કે ક્યાં જવાનું છે? એના માટે વપરાય છે પોઇન્ટર. પોઇન્ટર એટલે બીજું કંઈ નહીં પણ એક એડ્રેસ, જે પ્રોસેસરને આંગળી ચીંધીને બતાવે છે કે ડેટા બરાબર કઈ જગ્યાએ સંગ્રહાયેલો છે. તો ચાલો જોઈએ કે આ પ્રોગ્રામમાં શું થાય છે. પહેલાં આપણે R0ને એક પોઇન્ટર બનાવીએ છીએ, જે 50H વાળી જગ્યા તરફ ઇશારો કરે છે. પછી એક ખાસ કમાન્ડ છે MoveX. આ X એટલે એક્સટર્નલ. આ કમાન્ડથી આપણે બહારની મેમરીમાંથી ડેટાને એક્યુમ્યુલેટરમાં લાવીએ છીએ. પછી સિમ્પલ 40H વાળી ઇન્ટરનલ મેમરીમાંથી ડેટા ઉમેરીએ છીએ. અને છેલ્લે પોઇન્ટરને એક સ્ટેપ આગળ વધારીને નવા એડ્રેસ પર આપણો જવાબ સ્ટોર કરી દઈએ છીએ. અહીં નોટ કરવા જેવી વાત એ છે કે બહારની મેમરી માટે આ MoveX કમાન્ડ કેટલો જરૂરી છે. એના વગર કામ જ ન થાય.
તો આ બે પ્રોગ્રામ જોયા પછી શું સમજાયું? મુખ્ય તફાવત એ છે કે ડેટા ક્યાં પડ્યો છે એનાથી પ્રોસેસરની સૂચનાઓ આખી બદલાઈ જાય છે. રજિસ્ટરવાળું ગણિત એકદમ સીધું અને ફાસ્ટ છે, જ્યારે મેમરીવાળા ગણિતમાં ડેટાને શોધવો પડે, લાવવો પડે, એના માટે પોઇન્ટર અને મૂવેક્સ જેવા ખાસ ટૂલ્સની જરૂર પડે છે. ચાલો હવે આપણા આજના પ્રવાસના છેલ્લા અને સૌથી રસપ્રદ પડાવ પર આવીએ. સ્કૂલમાં ગણિત યાદ છે? જ્યારે આપણે 9+5 કરતા તો જવાબ 14 આવતો. આપણે 4 નીચે લખતા અને 1ને વધી તરીકે આગળ લઈ જતા. બસ એ જ કોન્સેપ્ટ. જ્યારે કમ્પ્યુટરમાં સરવાળાનો જવાબ મોટો થઈ જાય ત્યારે એ આ વધીનું શું કરતું હશે? આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે પ્રોસેસર પાસે એક સ્માર્ટ ટ્રિક છે. એ છે કેરી ફ્લેગ. આ એક નાનકડી નિશાની જેવું છે. માની લો કે કોઈ સરવાળો એની લિમિટ કરતાં વધી ગયો તો આ કેરી ફ્લેગ તરત જ ઓન થઈ જાય છે. એ પ્રોસેસરને યાદ અપાવે છે કે હે, આગલી ગણતરીમાં એક વધારાનો 1 ઉમેરવાનો છે, ભૂલતો નહીં. અને આ કોન્સેપ્ટને સમજવા માટે છે પ્રોગ્રામ 33. આનું કામ પણ 2 નંબર્સનો સરવાળો કરવાનું જ છે, પણ એક ટ્વિસ્ટ સાથે. એ પણ ચેક કરે છે કે પાછલી કોઈ ગણતરીમાંથી કોઈ વધી આવી છે કે નહીં. અને આ જાદુ કરવા માટે એ એડ-સી નામના એક સ્પેશિયલ કમાન્ડનો ઉપયોગ કરે છે. આની પ્રોસેસ પણ લગભગ પહેલા જેવી જ છે, પણ એક મુખ્ય ફેરફાર છે. ત્રીજા સ્ટેપમાં જુઓ, અહીં એડ નથી, એડ-સી છે, એટલે કે એડ વિથ કેરી. આ કમાન્ડ શું કરે છે? એ 2 નંબર્સનો સરવાળો તો કરે જ છે, પણ સાથે સાથે એક કેરી ફ્લેગને પણ ચેક કરે છે. જો ફ્લેગ ઓન હોય, એટલે કે એની વેલ્યુ 1 હોય, તો એને પણ સરવાળામાં ઉમેરી દે છે. અને આ જ રીતે પ્રોસેસર મોટા નંબર્સના, એટલે કે મલ્ટી ડિજિટ સરવાળા જેવી જટિલ ગણતરીઓ કરે છે. ખરેખર ખૂબ જ સ્માર્ટ સિસ્ટમ છે. સારું, તો આપણે 3 બિલકુલ અલગ ઉદાહરણો જોયા. એક સાદો સરવાળો, એક મેમરીમાંથી અને એક વધી સાથે. હવે આ બધા ટુકડાઓને જોડીને આખું ચિત્ર કેવું દેખાય છે તે જોઈએ. અને આ જ છે આજની ચર્ચાનું સૌથી મોટો આહા મોમેન્ટ. આપણા મગજ માટે સરવાળો કરવો એક જ ક્રિયા છે, પણ પ્રોસેસર માટે એવું નથી. એકદમ શાબ્દિક રીતે કામ કરે છે. ડેટા ક્યાં છે, કઈ મેમરીમાં છે, કોઈ વધી છે કે નહીં, આ દરેક નાની વાત એના માટે મહત્વની છે અને દરેક માટે એને અલગ સૂચનાઓની જરૂર પડે છે. તો ચાલો ફટાફટ આજના મુખ્ય મુદ્દાઓ રિવાઇઝ કરી લઈએ. પહેલું, ડેટાનું લોકેશન નક્કી કરે છે કે કયો કમાન્ડ વાપરવો. બીજું, અલગ મેમરી માટે અલગ કમાન્ડ જોઈએ. ત્રીજું, કેરી ફ્લેગ જેવી નાની નિશાનીઓ પ્રોસેસર માટે શોર્ટ ટર્મ મેમરીનું કામ કરે છે. અને સૌથી અગત્યની વાત, કમ્પ્યુટર કોઈ જાદુ નથી કરતું, એ તો બસ એને આપેલી ચોક્કસ ટુ ડુ લિસ્ટને જ અનુસરે છે. અને હા, આપણે જે જોયું એ કમ્પ્યુટિંગનું એકદમ પાયાનું સ્તર છે. આજકાલ તો પ્રોગ્રામિંગ આનાથી ઘણા ઊંચા એબ્સ્ટ્રેક્ટ લેવલ પર થાય છે. તો પછી સવાલ એ થાય કે આટલી ઊંડી વાત જાણવાનો ફાયદો શું? પણ આ એવો સવાલ છે જેના પર વિચારવું જોઈએ. કારણ કે જ્યારે આપણે મશીન કેવી રીતે વિચારે છે એ સમજીએ છીએ, ત્યારે જ આપણે વધુ સારો અને વધુ કાર્યક્ષમ કોડ બનાવી શકીએ છીએ. આશા છે કે આ સમગ્ર વિશ્લેષણ રસપ્રદ રહ્યું હશે.